અને દેવાણ દેખી દુઃખ જાય હે દર્શન કરતા મારા હનુમાનજી મહારાજના હે તમારા પંડના પાપ ધોવાય જાય હે દર્શન કરતા મારા હિંડવા પીરના હે કોઢિયાના કોઢ ફટી જાય હે કળિયુગ આવ્યો કપરો અને જુઓ પાપિયા પૂંજાય હે કામ તારી ગવલડી હે આજે કતલખાને કપાય હે કામ તારી ગવલડી હે આજે કતલખાને કપાય તો કે અત્યારે કળિયુગ બહુ જ અત્યારે કપરો કળિયુગ છે હર તો કળિયુગ કે ને તો અત્યારે તો હર કળિયુગ છે ને આપણે બધા પણ એમાં જ બેઠા છે હે તો ખરેખર આજે અમારા બહેનોએ જોવા કેસરી કલરનો ભગવો છે પીળા કલરનો પહેરો ને એ ફક્ત ગાય માટે પહેર્યો છે કેમ કે ગાય છે ને એ આપણી માં છે આ વિશ્વનો જીવ છે આ ભારત દેશનો પ્રાણ છે એટલે તો આપણે એને માતા કહેવામાં આવે છે અને ગાય છે ખરેખર ગાયના મુખમાં તો કે આખી ભાગવત છે અને ગાયના ગળામાં તો કે 18 અધ્યાય છે અને ગાયના ભાલમાં તો કે શિવજીનું સ્થાન છે અને ગાયના મસ્તક ઉપર તો કે આખો વૈકુંઠ ધામ છે અને ગાયના ગોબરની અંદર માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે તો આપણે એને ગાય માતા કહેવામાં આવે છે તમારે કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો પહેલા ગાયનું પૂજન કરવું પડે છે તમે કોઈ પણ દીકરીને કન્યાદાન દેતા હોય તો પહેલા ગાય દેવામાં આવે છે અને તમારા કોઈ પણ પિતૃલોકને તમારે મોક્ષ આપવું હોય ને તો પહેલા આખા કુટુંબ ભેગા થાવ અને પછી ગાયના પૂછડે પાણી રેડો ને તો એને મોક્ષ મળતો હોય અથવા કોઈ પણ પિતૃ કાર્ય કરતા હોય તો પહેલા તમારે ગાયનું ઘી જોવે ગૌમૂત્ર જોવે ગોબર જોવે આ કેટલી ગાય ગુણકારી છે કે ગાયનું એક એક વસ્તુ આપને કામમાં આવે છે અને ખરેખર ગાયની અંદર 33 કોટી દેવતા તો છે પણ એમાં 33 ઔષધિઓ છે કેમ કે આપણે રોગી છીએ ને એને પણ નિરોગી બનાવે છે ગાયનું અરગ પીવાથી પણ આપણે ડાયાબિટીસ કેન્સર જેવા રોગ પણ નાબૂદ થતા હોય એનું લીવર આપણે સાણ ખાવાથી આખા લીવર નવા થઈ જાય છે બોલો આવા ઘણા ખરા કેસ છે કે ગાયની ગોબર ખાવાથી લીવર નવા થઈ જાય છે કેન્સર મટી જાય છે કોઈ પણ નાની એવી બીમારી હોય તો એ નાબૂદ થઈ જાય છે પણ ક્યારે તો કે આપણે નિસ્વાર્થ તમે સેવા કરી હોય ને તો એનું તમારે કાંઈ પણ કરવું નથી પડતું ખાલી એની સેવા કરો ને તો તમારા રોગ બાળીને ભસ્મ કરી નાખે એવી આ માં છે ખરેખર અમને તો અનુભવ છે અમે 3 વર્ષથી સેવા કરવી છે પણ 1000 રૂપિયાનો દવાખાનું છે અમારા માટે આવ્યું નથી નકર અમારી અંદર રોગ તો ઘણા છે હો પણ આ ગાય માતાએ ઢાંકી દીધા છે જોજો આ સેવા કરવી છે ને એનું પરિણામ આપ્યું છે ગાય માતાએ કે અમારી અંદર અમે ઘણી વખત દવાખાને જાવીને તેમ કે બેન તમારે તો બહુ આ બધા તકલીફો છે તમને કઈ અસર નથી થતી નકર અસર નથી થતી કે ગાય માતાનો હાથ અમારી માથે છે ને એટલે અમને અસર નથી થતી જોજો આ બેનો રાતને દિવસ કરતાલો લગાડે છે રાતને દિવસ ગૌશાળાની અંદર હોય ધૂન ન હોય ને તો આ 42 ડિગ્રી તાપમાનની અંદર આ બેનો બધા વાયદા પોદળા કરતા હોય ગાયને લાડવા ખવડાવતા હોય ગાય માતાને ઘાસ લીલું કટિંગ કરી અને એ ગમાણે નાખતા હોય આ એવી આ કળિયુગની અંદર આ એક શક્તિ કામ કરે છે પણ એ ખરેખર એક નિસ્વાર્થ હો 1 રૂપિયાનો આ બેનું કોઈને લાલચ નથી અને પોતાના ટિકિટ ભાડા કર ખર્ચી ગૌશાળા ગોતીના બેનો જાય છે બોલો પણ ખરેખર ભગવાનને હું તો વંદન કરું છું કે આ બેનોની બધાની જોડીઓ સલામત રાખે અને એને મનોકામના પૂરું કરે અને શક્તિ અને ભક્તિ અદ્ભુત અને પૂરી પૂર્ણ આપે આ બેનોને કે ક્યારે આ બેનું પાછું પગલું ન પડે ભક્તિમાં એટલો મને તો આનંદ થાય છે કે ક્યારે આ બેનો આગળ જ જાય જેમ બને આગળ વધે કેમ કે એની માથે હનુમાન દાદાનો હાથ છે માં મેલડીનો હાથ છે રામાપીરનો હાથ છે ગાય માતાનો હાથ છે પછી આ બેનોનો કોણ વાળ વાકો કરે આટલી બધી શક્તિઓ એની માથે હોય અને આવા ભક્તોને કોઈ ટચ ન કરી શકે અને ખરેખર ભક્તિ આપણે અંદર હશે ને તો જ આપણે આ કળિયુગની અંદર આગળ જઈ શકશું કેમ કે અત્યારે હર તો કળિયુગ છે આપણે એમ કહેતા કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું પણ કૃષ્ણએ ક્યાંય યુદ્ધ કર્યું નથી કૃષ્ણએ આ જ યુદ્ધ બતાવ્યું હતું કે અત્યારે આપણે આ પૃથ્વી ઉપર જ્યાં કઈ હાલે છે ને ત્યાં યુદ્ધ જ હાલે છે ઘરમાં જુઓ તો યુદ્ધ મંદિરોમાં જુઓ તો યુદ્ધ ગૌશાળામાં જુઓ તો યુદ્ધ સ્કૂલોમાં જુઓ તો યુદ્ધ શેરીઓમાં જુઓ તો યુદ્ધ ને યુદ્ધ જ હાલે છે ક્યાંય કોઈને શાંતિ છે
નહીં પરિવારમાં જુઓ તો એટલા ઝઘડા, ઘરમાં ઝઘડા. તો આ જ કૃષ્ણ ભગવાને યુદ્ધ કીધું હતું. આમાં અડધા કૌરવો હોય, અડધા કે પાંડવો હોય ને અડધા અર્જુન હોય ને એમાં કોક હિરલા કૃષ્ણ જેવા હોય. તો હા શકુની હોય, ઘણા હોય, ભીમ જેવા હોય કે 5 વાગ્યા સુધી ઉતારે ને ઘરે સત્સંગ હોય તો ગોદડા હેઠે ઉતારે. ભલે મારા બેટા સત્સંગ કરે, આપણે તમ તારે નિંદર કેવો આવા ભીમ જેવા હોય પાછા. એમ ઘણા ખરા હોય. આમાં તો બેન આપણે કઈ કેવા દેવી તો હવાર પડે અને આપણે કોઈના અવગુણ નથી કહેવાના, આપણે તો બુદ્ધિથી ગુણ જ લેવાના છે. પણ ખરેખર આપણે ગુણ લઈ લેવાના છે. જો દુનિયામાં જાઓ તો ઝાઝા તો અવગુણ જોવા મળશે, કેમ કે હવે તો કળયુગ છે તો આમાં તો બધાને આપણે અવગુણ જ જોવા મળે. પણ આપણે શું કરવા નીકળ્યા છે કે ભગવાનને પામવા નીકળ્યા છે. તો આપણે અવગુણ જોઈશું તો ભગવાન આપણને નહીં મળે. આપણે બધાની અંદર ગુણ જોઈશું ને તો એ જ ભગવાન આપણી નજીક આવશે. ભગવાનને કેવું ગમતું હતું કે ગુણ ગમતા હતા. ભગવાને ક્યારે અવગુણ ગાયા નથી. એટલે આપણે પણ એના ભક્ત છીએ તો આપણે બધા એનામાંથી ગુણ જ લેવાના છે. અવગુણ એના પાસા આપી દેવાના છે. અને કોઈ પણ માણસ હોય ને એની અંદર એક ગુણ તો સારો હોય ને હોય ને હોય, પણ આપણે એ જ ગુણને જોવાનું. ગુરુ દાતાત્રેયે 24 ગુરુ કર્યા હતા, કેમ કે એ બધાની અંદર એને ગુણ જ ગોત્યા હતા. એક ગુણ ભેગા કરીને એને 24 ગુરુ કર્યા હતા. અને 24 ગુરુએ એને પાર ઉતર્યા હતા. એટલે તો આપણે એને જીવન સાથી 18 ગુરુ કર્યા હતા. 17 ગુરુ ને 18 માં અમને ભીમ સાહેબ ગુરુ મળ્યા ને તો એની ભમણા ભાંગી હતી. એ આપણે એમ ન માનવું કે એક કંઠી પહેરી છે ને એમાં પાર મળે બીજા ગુરુ ઇતિહારા મળે તેની કંઠી પહેરી લેવાની, ઇતિહારા મળે તેની. ક્યારે આપણે સંસ્કાર થાય કોને ખબર? ક્યારે આપણું ભાગ્ય ખુલવાનું હોય એ કોઈને ખબર નથી. પણ આપણું ભાગ્ય ખુલે ને ત્યાં જ આપણી પ્રગતિ વધે. નકર તો આપણે નથી કહેતા ઘણા ખરા રસ્તે જઈએ પણ એ રસ્તે આપણે ન મજા આવે, ત્યાંથી આપણે પાછા વળે જ દેવી. પણ વળાક મારતા આવડવો જોઈએ. જો વળાક મારશો ને તો તમારું જીવન સુધરી જાય. એમાંય કલ્યાણ હોય. કાંઈ પણ થાય ને એમાં ભગવાનનું કલ્યાણ જ માનવાનું. આપણે એમ થાય આ કેમ આમ આપણે અરે બનવું છે, પણ એમાંય કલ્યાણ છે. કલ્યાણ જ હોય. ભગવાનનું જ્યાં તમે કલ્યાણ કરો ને ત્યાં ભગવાન કથા હસતું કે કાંઈ નહીં એમાંય કલ્યાણ છે. ઘણા ખરાને દુઃખ પડે ને એટલે એમ કે અમારે જ દુઃખ, પણ ભગવાન કે એમાંય તારું કલ્યાણ છે. એમાંય કલ્યાણ માનવાનું. જ્યાં કઈ વસ્તુ દુઃખ આવે સુખ આવે એમાંય ભગવાનનું કલ્યાણ છે. અને એમાં કલ્યાણ થાય જ. ઘણા ઠેકાણે આપણે પાછા વળી જાય ને આપણે એમ થાય આપણે જ કેમ નથી પાછું વળવું પડ્યું, આપણે તો કેટલા સત્ય હતા, કેટલા હાસા હતા અને આપણે જ કેમ દુઃખ પડ્યું. પણ ભગવાન કે ના તારું કલ્યાણ હતું એટલે મેં તને પાછી વાળી છે. એમાંય કલ્યાણ હોય. દુઃખી તો ક્યારેય નહીં થવાનું. આંખ કદાચ ફાટી પડે ને તો દુઃખી નહીં થવાનું. એમાંય ભગવાનનું કલ્યાણ હોય. ભગવાનને બસાવા હોય ને એટલે આપણે ત્યાંથી કાઢ્યા હોય. એટલે એમ જ માનવાનું ક્યાંય હિંમત હારવાની નહીં. એમાંય ભગવાનનું કલ્યાણ. ભગવાન ઉપર છોડી દે બધું ભાર. જો તમે જાતે લઈને ફરશો ને તો તમે દુઃખી થાઓ, પણ બધો તમારો ભાર છે ને ભગવાનને આપી દો અને એકદમ આમ હાવ હળવાશ થઈ જાવ એટલે તમને ક્યારેય ભાર જ નહીં લાગે. આપણે હું કરવી ને એટલે વધારે ભાર લાગે છે. પણ બધું ભગવાનને હરિઅર્પણ જે થાય એના માટે હારા માટે થતું છે. આપણે આ સોળશું તો આથી કંઈક નવીન મળવાનું છે એમ માનવાનું કે એમાંય આપણું કલ્યાણ છે. આ મૂકી તો આથી કંઈક નવું મળવાનું છે એમાંય કલ્યાણ છે. કલ્યાણ છે ને એમાં જ તમારું કલ્યાણ છે. બાકી હારવાથી કોઈની જીત થઈ નથી. પણ થોડુંક દુઃખ પડે ને કે ક્યારેય ભાંગી નહીં જવાનું. એમાંય ભગવાનનો સાથ જ હોય. એટલે ભગવાનને હારે રહીને જ કામ કરવાનું બેનો. અને આજે અમારી જે કઈ થાળી ફરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી અને ગાય માતા માટે અમારા માટે તો માંગતી નથી. કેમ કે નથી કહેતા કે મારું પણ માંગું નહીં આપણે તન કે કાજ હે પરમાત્મા ના કારણે મને માંગતા ના આવે. આ તો ભગવાન માટે માંગવું છે ને એટલે એમને લાજ ન આવે. બાકી અમારા માટે માંગવું હોય તો અમે ભગવાનને એમ કહી દઈએ અમને મોત આપી દે છે. એટલે ક્યારે આ તો ગાય ગૌલી ગાય માટે અને ઈ અમારે બીમાર ગાયના આયુષ્ય મોડે બાંધવાનું છે. બોલો કે 42 ડિગ્રી તાપમાનની અંદર ગાયો બસારી અત્યારે હાફીને જે દિવસ પૂરો કરે છે એના માટે કળમોદર પાસે બગદાણા પાસે કળમોદર ગામમાં અમે આખો બીમાર ગાયનો આયુષ્ય મોડે ઉભો કરવી છે. કેમ કે કાલ સવારે વાવાઝોડા આવશે, વરસાદ આવશે તે આપણે માં ક્યાં ઊભી રહે? આપણે તો બંગલા
વિશ્વાસ છે તો બંગલામાં યેસુ છે એટલે આપણે તો જો ઉનાળામાં યેસુ ચાલુ કરવી, ચોમાહામાં એ બંગલામાં જઈને ગોદડા ઓઢીને હુઈ જવી, પણ આપણે માં રોડે બિચારી નજરતી આ 42 ડિગ્રી તાપમાનની અંદર ઝૂરી ઝૂરીને જીવ કાઢે છે. એ માં માટે આ બેનો એક આશરો ઊભો કર્યો છે, અને એ આશરાની અંદર એ માં બેસે ને એટલે એના નાભીના આશીર્વાદ દે ને એ તમારી 7 જન્મને દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખશે, એવી શક્તિ છે આ માની અંદર. પણ તમારે વાવવું પડે એના માટે કઈ વાવ્યું હોય ને તો એ જરૂર ઉગે, પણ ક્યાં તો કે ઠેકાણે વાવજો. ઠેકાણે વાવશો ને તો જ ઉગશે, ઠેકાણા બારું જાહે ને તો ક્યારેય ઉગશે નહીં. તો આ બેનો મારી એક નિસ્વાર્થ ભાવે એક સેવા કરે છે ને, એને પણ આ બેનોને એકવાર તાળીના ગડગડાટે વધાવું છું કે નિસ્વાર્થ સેવા કરવી બહુ અઘરી છે. અહીંયા એક આંખની કોઈને ઓળખાણ નથી સંબંધની, છતાં પણ ગાય માટે તમારા આંગણે અમે બેઠી ગયા છે, કેમ કે અમે અમારી માને વસન આપ્યું હતું, હે માં તને અમે એક ગૌશાળાની અંદર ખીલે બાંધી દેવું, અને શેરીએ શેરીએ આજે તારા માટે અમે ઉમરા ભટકશું. આજ તો અમે કોઈ પણ શેરી અમને ફોન આવ્યો હોય ને એટલે અમારા બેનો હાથમાં કડતાલું લઈને ગાય માટે નીકળી જાય છે. યા વેદના મૂંગી માવલડીની કોણ જાણી શકે? એક દીકરી જ જાણી શકે, કેમ કે દીકરીને ખબર છે કે મારે સારું ઘર હોય ને તો હું કેટલી શાંતિથી રહું, પણ એને એવું ઘર ભટકાઈ જાય ને તો એ બિચારી એટલી દુખી થતી હોય. તો એ દીકરીને ખબર હોય તો ગાયનું આવું છે કે મને કે ખારો ખીલો મળે ને, સારી ગૌશાળા મળે ને તો હું પણ સુખેથી રહું, નકર મારે શેરીએ શેરીએ ઉમરા ભટકવાના છે, પ્લાસ્ટિકના જબલા ખાઈને મારા પેટે ભરવાના છે. એ આ મૂંગી માવલડીની વેદના તો કોક એવા હિરલા હોય ને એ જાણે કે એની વેદના કોણ જાણે? આપણી વેદના આપણે 5 જણાને કહી તો કોક આપણા આંસુડા લૂસે, આપણી વેદના સાંભળે, પણ એ મૂંગી માવલડીની વેદના કોણ સાંભળે? પણ હું તો એમ કહું એને જોઈને તમે વેદના વાસી લો ને તો તમારું દુઃખ કોઈની પાસે વસાવવું તો નહીં પડે. મને એટલો ભરોસો છે કે તમારું ભગવાન વાસી લે. પણ આવું ક્યારેક આવા વિચાર કરજો, આવી કોકનું દુઃખ જાણે અને ક્યારેક કોકની દયા કરજો. અને જે કાંઈ તમારે કોઈને 1 ઈંટનું દાન કરવું હોય ને તો અમે 500 રૂપિયા મૂક્યા છે કે એક બેનું 1 ઈંટનું દાન કરો ને તો ગાય માતા માટે આખી ઠાંભલી ઊભી થઈ જાય. એકલા કોઈ ન કરી શકે, પણ 1 ઈંટનું દાન કરશું ને તો ગાય માતાની આખી ઠાંભલી ઊભી થઈ જાય. અને તમને ભગવાને 2 હાથ આપ્યા છે, તમે તો કાલ ગમે ના માથું મારીને રડી શકશો, પણ આ મૂંગી માવલડી ક્યાં રડવા જાહે એના માટે? એટલે તો ભગવાને આપણને 2 હાથ આપ્યા છે, માથું આપ્યું, પગ આપ્યું, બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું. ભગવાન પાસે જેટલો ખજાનો હતો ને એટલો આપણે મનુષ્ય દેહને આપી દીધો. એને ખબર હતી કે આ કોકની ઉપર દયા કરશે, આ કોકને મદદ કરશે, આ કોકને વેદના સાંભળશે તો આ મનુષ્યને જ હું બધું આપી દઉં. નકર તો આ કૂતરા મીંદડા બધા નો બુદ્ધિ બધું આપી દે કે આપણી સેવા કરવા મળે. પણ ભગવાને એનો ખજાનો આપણે મનુષ્ય દેહ વાળાને જ આપ્યો છે, કેમ કે એને વિશ્વાસ હતો કે હું અહીંથી મોકલું છું ને આ કાક એવા ધર્મના કામ કરીને આવશે, આ કોકના દુઃખમાં ભાગીદાર બનીને આવશે, આ કેટલાયનો આ પરબ બંધાવશે, ગૌશાળા બંધાવશે, નિશાળો બંધાવશે અને અન્નછત્ર બંધાવશે, કેટલાય આ ધર્મના કામ કરીને આવશે. એટલે તો આપણે મનુષ્યને આવું જીવન આપ્યું, બુદ્ધિ, જ્ઞાન, સુખ, સંપત્તિ, વૈરાગ્ય, હાથ, પગ, મોઢું, કાન, આખું બધી તમામ ભગવાનની બધી વસ્તુ હતી ને એ આપણે અર્પણ કરી દીધી, છતાં આપણે જ નિરાશ થઈ. એ ઢોર તો આઝાદ થઈને બેહે, ગમે ના બેઠું હોય કેવો આનંદ કરતું હોય, કૂતરો હોય તો પૂછડી હલાવતું હોય ને, પણ આપણે જ એવા સેવી તો ઉડમુડ આમ કોકને 5 હામા મેળા તેમ થાય 20 વર્ષનો છોકરો ન વઈ ગયો એવા મોટા કરી નીકળતા હોય. ભગવાને બધું આપ્યું છતાં આપણે ઘટે જ છે, બધું કોઈ આનંદમાં નથી. હું તો એમ કહું આનંદ કરી લેજો. એ નંદ છે, આનંદ છે, એ નંદ છે ને, નંદ છે એ કૃષ્ણ છે, જેનો ચહેરો હંમેશા આનંદ કરતો હોય, હસતો ચહેરો હોય ને એમાં ભગવાનનો વાસ હોય, એમાં ભગવાનને પ્રવેશ થવાનું મન થાય. બાકી તમે મોટા બગાડો ને માણસ નથી બેહતો, ભગવાન શું આવી બેહવાનું છે? પણ એવા હસતા રહેજો, બીજાને હસાવતા રહેજો. એ ભગવાન છે, બીજો ક્યાંય ભગવાન જ નથી. કોઈ હારો માણસ હસતો હોય ને પગે પડી જાય એમે ક્યારેક ભગવાન દેખાય, પણ આવા રહેજો તો ભગવાનને આવવાનું મન થાય. નકર જોઈને મોઢા બગાડે, દેરાણી જેઠાણીને જોઈ તો મોઢા, હાવને જોઈ મોઢા, પાડોશી હામી મળી કે દી બગડી ગયો, આવું બોલાય કોઈ પાડોશી થી આપણે ઉજળા હોય, પાડોશી આપણા ભાઈઓ હોય. આવા ભાઈઓ તરીકે રાખજો, પાડોશીને ક્યારેય દુઃખ જ નહીં આવે તમારા ઘરે. એકાબીજા કામ કરજો ને ઈ જ આપણું સુખ ને સંપત્તિ અને ઈ જ આપણું માયા છે, બાકી કઈ માયા નથી. એટલે બધું થોડુંક કીધું અને સાસુ માંગજો. હવે આપણે આગળ ધૂન તરફ જવું છે અને જે કાંઈ દાન આપો એ મારી ગૌલી ગાય માતા માટે આ બેનો એક ધૂન સત્સંગ કરે છે. લાવો બોલ બોલી